ઠેર પીવાના પાણીની સમસ્યા. કોર્પોરેશન પીવાનું ચોખ્ખું પાણી પણ નથી આપી શકતી અને દાવા મોટા મોટા કરે છે. એક વોર્ડ નહીં, વડોદરા શહેરના 4 ઝોનમાં આ જ પરિસ્થિતિ છે. વોર્ડ નંબર 5 માંથી તો બૂમો ઉઠી છે. લોકોએ અધિકારીઓને ઘેરાવો કર્યો કે પીવાનું પાણી આપો, પીવાનું પાણી આપો, પીવાનું પાણી આપો. વેરો તો તમે ટાઈમસર માંગો છો, તો ચોખ્ખું પીવાનું પાણી તો 2 ટાઈમ આપો. વોર્ડ નંબર 5ના અલગ અલગ વિસ્તાર કે જ્યાં સિદ્ધેશ્વર હેરિટેજ, વ્રજવિલાસ, સાહિત્ય ગ્રીન, સિવાય સ્કાય, સ્વામિનારાયણ પાર્ક, આ તમામ જગ્યા પર પીવાના પાણીની સમસ્યાઓ છે. સ્થાનિકો ભેગા થયા, મોટી સંખ્યામાં સ્થાનિકો ભેગા થઈ અને અધિકારીઓને ઘેર્યા. અધિકારીઓને ઘેરતાની સાથે અધિકારીઓ છટકબાજી શોધી. વોર્ડ નંબર 5માં પીવાના પાણીની સમસ્યા એટલી વિકરાળ થઈ છે કે ન પૂછો વાત. લોકોને પીવાનું ચોખ્ખું પાણી નથી મળી રહ્યું. કોર્પોરેશન આખાડા કામ ન કરે, આ અંતર્ગત ધ્યાન આપે, નિરીક્ષણ કરે કે ક્યાં પીવાનું પાણી અંતર્ગત સમસ્યા સર્જાય છે અને સત્વરે આનું નિરાકરણ આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે. વોર્ડ નંબર 5ના અલગ અલગ વિસ્તારોમાં જ્યારે પીવાના પાણીની સમસ્યા સર્જાય હોય ત્યારે સ્થાનિકોએ કચેરી પહોંચી અધિકારીઓનો ઘેરાવ કરી અને પીવાના ચોખ્ખું પાણી મળે તેવી માંગ પણ કરી છે. કોઈ મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈ અધિકારી જો તમારી પાસે કોઈ એવી સત્તા છે, કોઈ પાવર છે, મને કહો તો આમાં કોન્વર્સેશન થાય. બાકી આ તમારે સોસાયટી કહો છો ને આમને કોઈ ભાવ ના દો, એ ખાલી નામ બનાવવા માટે આવ્યો છે, બીજું બધું છે મારું કહેવાનો મતલબ કે આજે ત્યાં કોર્પોરેશનમાં અચાનક આજે કેવી રીતે આવી આ દરરોજ આવું ત્યાંની પહેલા ચેક તમારી ડ્યુટી છે, તમે દરરોજ ચેક કરો, દરરોજ રિપોર્ટ નાખો. આ ભાઈ હમણાં ચેક કર્યું, તમારા આવતા પહેલા ચેક કર્યું ને પાણી આવતું ટેન્કરના રેકોર્ડ જોયો નીચે ટેન્કર અમારે જરૂર નથી. અમાર ટેન્કરની જરૂર નથી. ટેન્કર આવે છે એટલે આવે છે. તમારે જે ટાંકી આવે છે એ નહીં 10 વર્ષથી આવે છે. આ જામુડિયા ટાંકી બંધ કોઈ ડાયરેક્ટ
કંઈક કર્યું હોય તો જ ને. કે અમે લોકો રોજ છે તમે નહીં કર્યું તો બધાએ કર્યું. 10 વર્ષથી રહીએ ટેન્કર છે ને આજથી નહીં આવે. આખું વર્ષ ટેન્કર ચાલે સિવાય કે ચોમાસામાં. ચોમાસા સિવાય ડિસેમ્બરથી સ્ટાર્ટ થાય છે ટેન્કર આવે એવી રજૂઆત કરો. પાણી ટાંકી દે. આટલું પ્રેશર અને આટલું પાણી દરરોજ આવે ને અમારે ટેન્કર સામેથી કે એક પણ ટેન્કર અમે કોર્પોરેટર થ્રુ નહીં મંગાવીએ. સારા બારે કમ્પ્લેન એવી બી આવે કે ટેન્કરો આવે તો ગાડીઓ નડે ટ્રાફિક છે આ બહાર આટલા પરકુર આવે કોર્પોરેટર લડતા હતા ત્યારે એમને બદનામ કરી નાખ્યા લોકો. અમારા છે ને અઠવાડિયા પછી અમે અઠવાડિયા પછી ટાઈમ નહીં તમારા બધા અધિકારીને બોલાવે ગાડી લાઈન જામ જ આ પાણી તમને કહું ને આ આખો દિવસ આજે વાપરશે ને સોસાયટી કોઈ નહીં અમારી સિમ્પલ એક મિનિટ જાણો તમે લોકો આજે આયા છો તો આટલું પાણી આવ્યું છે હવે તમને અમે શું રોજ બોલાવીએ તો અરે દરરોજ કેટલા ટેમ્પરે ધીરે અવાજની વાત નથી આજે તમે પ્રેશર આપ્યું છે પાણી નતું આવતું કે પાણી આવવા માંડ્યું હા તમે જોઈ લો તમારે જે શાંતિની વાત જ નથી ભાઈ આ કેટલા લોકો કેટલા સમયથી પરેશાન છે ખબર છે કેટલી વાર અમે ઉપર રોડ માંગ્યા છે તમે જોઈ લો તમારે જેને પૂછવાનું પૂછી લો ઓપરેટર નહીં બોલાવાય તમારું પાણી પૂરું કરવાની ટેવ ના હોય ને તો એનું તમે કોર્પોરેટર નહીં બોલાવો તમારા મોટા અધિકારી નહીં બોલાવો ઓપરેટર નહીં બોલાવો દૂધનું દૂધને પાણીનું પાણી કરી આવો તમારે ટેન્કરો જોતા જ નહીં ખાલી કરાવવા કોઈ અમારા ઘરના નથી લઈ લો અમારે ટેન્કર ખાલી કરવા નવરું જ નહીં ભાઈ આપણે ટેન્કર હું લેવા જોઈએ તમે પાણી નહીં આપતા એટલે ટેન્કર આપે છે બાકી ના રેકોર્ડ જોઈ લો અમારે 900 રૂપિયાનું પર ડે ખરીદવું મહિનાના 27,000 રૂપિયાનું ટેન્કર થાય વર્ષનું ગણો કેલ્ક્યુલેશન અમારે ટેન્કર હું લેવા જોઈએ વેરો ભરવામાં એક દડો બાકી નહીં રાખતા. ખબર પડે છે કે એમનો ધંધો તમારા અધિકારીને બોલાવો ભાઈ, તમારા સાહેબને બોલાવો અહીંયા આગળ. પૂછો તો એના નાઈ વગર કોઈ દી ગયા તો ઓફિસે પૂછો તો એને કોઈ બ્રશ કર્યા વગર ગયા તો ઓફિસે અરે તમારા સાહેબને બોલાવો, એવું હોય તો તમે પહોંચી ના વળે તો હોય તો એમને બોલાવો. 7 વાગ્યાના ફોન કરીએ છીએ, સતત કોઈ બી કોર્પોરેટર ફોન ઉઠાવતા નથી અને અધિકારી કોઈ અહીંયા આવતા નથી. વોટ લેવાનો હોય ત્યારે કહે છે કે હજુ રાતે ફોન કરજો, અમે આવી જઈશું. આજે કેટલા ફોન કર્યા, કોઈ અહીંયા પ્રગટ થયો જ નથી. જ્યારે વોટ માંગવા માટે આવેલા ત્યારે અમને એવું કહેતા હતા કે તમે રાતે 24/7 હાઉસમાં તમે ક્યારે બી બોલો છો ને ત્યારે અમે 10 કે 15 મિનિટમાં હાજર થઈ. ત્યારે એમનું આ જુબાન હતું. આજે અમે 7 વાગ્યાના ફોન લગાવ્યા છે પણ હજુ હાજર થયા નહીં. એટલે અમારી સોસાયટી સ્મિતેશ પટેલ અને હેમાંગ રાઠવાની રાહ જોઈ રહી છે. 8-10 વર્ષથી ટેન્કર રાજે ચલે છે કોઈ પાણી આપવાનું કોઈ કરતું નથી જરૂર છે તો તમે લોકો કોઈ ફોન ઉઠાવવા તૈયાર નહીં કે અધિકારી ફોન કરે છે તો કટ કરી દો છો તો પબ્લિક કેવા કોને જાય મોદીને કેવા જોઈએ ડાયરેક્ટ
એ છે ને એ અમિત શાહ અને મોદીને જોઈને જ આપતા હોય છે.